આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. પોષી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું. જગતજનની માં અંબાની ભવ્ય શોભાયાત્રા યોજાશે. પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સારસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધા વધારીને 21 કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે. વડોદરામાં આવેલા ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં આવેલા પલસાણામાં તાતી ઝકડા પાટિયા પાસે આગળ ચાલતા ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર અટકાતા બેના મોત થયા છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના સહકારી આગેવાન કે કમલમમાં કેસરીઓ ધારણ કરશે. જૂનાગઢમાં સારા પોલીસ અધિકારીની સારી કામગીરીને ઝાંખપ લગાડે તેવા હાલમાં જૂનાગઢ પોલીસ વિભાગના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, જેનાથી પોલીસ છબીને નુકસાન થવા પામ્યું છે. મહીસાગરમાં આવેલા લુણાવાડા નગરમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી પ્રચારમાં પ્રારંભ અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ભારતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શુભારંભ કરવામાં આવ્યો છે. મોઢેરા સૂર્યમંદિરના પટાગઢમાં આજથી 2 દિવસીય ઉત્તરાધીય મહોત્સવનો પ્રારંભ થયો. ઉત્તરાધીય મહોત્સવમાં વિવિધ નૃત્ય શૈલીમાં કલાકારોએ મણિપુરી, કથક, ઓડિસી અને ભારતનાટ્યમ જેવા નૃત્ય રજૂ કર્યા. પ્રેમ સંબંધ જ્યારે બંધાય ત્યારે પ્રેમ નથી સાંભળતા તેમાં વડીલનું કે નથી સાંભળતા બીજા કોઈનું. આખરે આવા પ્રેમ સંબંધના પરિણામની માથાકૂટ મોત સુધી પહોંચી જતી હોય છે. આવું જ કંઈક બન્યું છે મહેસાણાના વિસ્તારમાં એક ગામમાં, જ્યાં 1 વર્ષ અગાઉ યુવક યુવતીના પ્રેમ સંબંધમાં મુદ્દે વડીલોની સમજાવટ બાદ પણ મામલો નહીં ઉકેલાતા 1 વર્ષ બાદ ફરીથી થયેલી માથાકૂટમાં યુવકની હત્યા થઈ છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા જેમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ. હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી નક્કી કરાઈ છે. સુરતમાં આવેલી સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાહન, સબવાહિની તેમજ ખાનગી વાહનોને આડેધડ પાર્ક કરી દેવાતા ઇમરજન્સી વાહનોને ભારે હાલાકી વેઠવી પડે છે. મોરબી સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 2 કેદીઓને સારી વર્તણૂકને કારણે જેલમુક્ત કરવામાં આવ્યા, જેના કારણે બંને કેદીઓના પરિવારમાં ખુશી છવાઈ. સુરત શહેરના વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા અફરાતફરી મચી. આગની ઘટનાઓ બનતા કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક બાઇક પરથી પસાર થતા સમયે અચાનક બાઇક વચ્ચે વાનર આવી જતા આસપા ગામની ગોડાજી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા 108 મારફતે ખેરાલુ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. 108ના કર્મી દ્વારા તેમને મોબાઈલ, બેગ તેમજ સંબંધીને આપી હતી. આગામી 24 જાન્યુઆરીના કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા બેડ સુરાવલી નિર્દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમનું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભચાઉ તાલુકાના લુણવા ગામે રામેશ્વરનગર અને જૂના લુણવા ગામે રામોત્સવની ઉજવણી કરવામાં આવી. જેસા તાલુકાના સાપરિયાળી ગામથી 1 કિલોમીટર દૂર પીર મહેમૂદ શાહ બુખારીનું ઉરસ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉરસની ઉજવણી કરવામાં આવી હતી. મહુવા એટલે મધુમતી નગરી. અયોધ્યા રામ મંદિરમાં 500 વર્ષ મૂર્તિ પ્રતિષ્ઠાનો અહોભાગ્ય મળ્યું ત્યારે મહુવાના પરમ પૂજ્ય મોરારી બાપુ આ મંદિરના દાન માટે અવ્વલ રહ્યા છે. મોરારી બાપુએ 11 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું એવા અહેવાલ મળ્યા છે. મહુવા શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. સ્વિમેર હોસ્પિટલમાં પહેલી વખત એક દિવસમાં 19 પિત્તાશયની દૂરબીનથી ઓપરેશન કરવામાં આવ્યા. 22 જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સ્વિમેરમાં 25 દર્દીઓ જેઓ પિત્તાશયથી વિવિધ પ્રકારની પથરીના રોગથી પીડાતા હતા તેઓને તે દિવસે દાખલ કરી. 23મી જાન્યુઆરીના મંગળવારના રોજ 25 દર્દીમાંથી 19 દર્દીઓના લેપ્રોસ્કોપીથી પિત્તાશય થેલીના ઓપરેશન કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ રાજીનામું આપ્યું. જતીન પંડ્યા 3 ટર્મ મેઘરજ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે. તેમની પત્ની રૂપલબેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલરની નિમણૂક કરાઈ છે. બંનેમાં અડધાથી વધુ સભ્યોની નિમણૂક બાકી છે. વિશ્વના કોઈપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતો હોય પરંતુ રાજ્યના મુખ્યો તેના પર કરોડોનો સટ્ટો રમે છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી, નવાગામમાં દરોડા પાડી 3 શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરની બીઓબી બેંકમાં સગીર વયનો ગઠિયો 20,000ની ચોરી કરતી પલાયન થઈ ગયો છે. સુરતના વરાછા ઝોન એના વહીવટ ભવન ખાતે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સુરત મેયર દક્ષિશ માવાણી, હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને સંસ્કાર કરતો કલંકિત કિસ્સો ધાંગધ્રામાંથી સામે આવ્યો છે, જેમાં ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરવાના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. અરવલ્લીના માલપુરમાં મંગલપુર ગામના લોકોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું છે. અઠવાડિયા અગાઉ બંધ મકાનમાં ચોરી મામલે એસપીને રજૂઆત કરાઈ છે. જામનગરમાં લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા મધ્યસ્થ કાર્યાલયને ભાજપ આગેવાનોએ ખુલ્લું મૂક્યું. પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ આ વર્ષે સિદ્ધપુર મુકામે યોજાવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. કચ્છના માંડવીમાં જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા પશુ સારવાર સેવાર્થે એમ્બ્યુલન્સ શરૂ કરાઈ. તાલુકાના બાડા આસપાસના 15,000 જેટલા પશુઓની સારવાર માટે દોડતી કરાઈ. 22મી જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધીમાં સુરત મહાનગરપાલિકા સ્વીમેર સંચાલિત હોસ્પિટલમાં પહેલી વખત એક દિવસમાં 19 પિત્તાશયના દૂરબીનથી ઓપરેશન કરવામાં આવ્યા. હસબી નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે રાજ્યમાં સૌપ્રથમવાર કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય ક્રેશ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો. સુરત આર્ય સમાજ મંદિર ખાતે આથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો, જેમાં 350થી વધુ કુસ્તી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જામનગર ખંભાળિયા હાઈવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બેટથી ખાવડી અને પડાણા પાટિયા સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા દલવાડા ગામના ડ્રાઈવરોને ત્યાં તપાસ હાથ ધરી. વડોદરામાં 6 વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા વોકિંગ વોક ઉપર વેપારીઓ દ્વારા દબાણ કરાતા નગરપાલિકાએ વોકિંગ હટાવવાની કામગીરી હાથ ધરી. ગાંધીનગર જિલ્લાના દેગામ પાલૈયા પાસે આવેલ રેલવે ફાટક ગોઝારો અકસ્માત થયો. બનાવ બનતા સમગ્ર પાલૈયા ગામના બંને પગલે અરેડાટી વ્યાપી ગઈ અને પાલૈયા ગામના સરપંચ ડેલિગેટ કેતનભાઈ તરત ઘટના સ્થળે પહોંચી પરિવારને લઈને તાત્કાલિક લાશને પીએમ કરવા માટે દેગામ સરકારી દવાખાને લઈ આવી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આખા દેશમાં રામલલ્લાની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વિજયભાઈએ આજુબાજુના ગામની દીકરીઓ સાથે ઉત્સવની ભવ્ય ઉજવણી કરી. પોતાના રિસોર્ટમાં જ કરી, જેમાં સદીઓથી જે ક્ષણની પ્રતીક્ષા દરેક હિન્દુ કરી રહ્યા હતા. એ ક્ષણ એટલે અયોધ્યામાં રામલલ્લાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ક્ષણની દરેક દેશવાસીઓએ હિન્દુ ભાઈએ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવી છે. ત્યારે સાસણગીરમાં આવેલા સાવજ રિસોર્ટના માલિક વિજયભાઈએ રામલલ્લાના મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. હાલમાં ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાનો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત જુડો ટીમે પણ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં પાટીલ યશનું 81 કિલોગ્રામથી વધારે વજન ગ્રુપના સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરાને ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે. આણંદ જિલ્લાના કરમસદ ખાતે ભાઈકાકા યુનિવર્સિટીમાં વેમેડ નર્સિંગ કોલેજનું ખાતમુહૂર્ત લંડનના દાતા ભીખુભાઈ પટેલ અને વિજય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે, જે અંતર્ગત 24મી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને વિવિધ પક્ષના આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ વિવિધ પક્ષના પૂર્વ હોદ્દેદારો આશરે 1500થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના જ્યાં આજે પ્રાથમિક શાળાના બાળકોએ રોડ પર ધરણા કરી ચક્કાજામ કર્યો છે. ખાનગી કંપનીના વાહનોને થંભાવી દીધા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર આવી જતા લોકોમાં અને વેપારીઓમાં નગરપાલિકા સામે ભારોભાર રોષ જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા ભાલ પ્રદેશ ખાતેના ભડિયાદ મુકામે હજરત પીર મહેમૂદ શાહ બુખારી બાવાનો ઉર્ષ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થયો છે. આ પ્રસંગે લોકોએ અતૂટ શ્રદ્ધાની પ્રતિતિ કરાવી હતી. દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે રહેતા અને છેલ્લા ઘણા સમયથી ધ ગ્રેટ ન્યૂઝપેપર તથા જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પત્રકાર તરીકે ફરજ બજાવતા તથા નાગેશ્વર મરીન અને સુરભી એન્ટરપ્રાઇઝના ઓનર ભાવેશભા જામ દ્વારા તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તેમના દ્વારા આજરોજ ભીમરાળા ખાતે આવેલ નવજીવન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની અંદર દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેમની મુલાકાત લઈ અને દિવ્યાંગ બાળકો સાથે ખૂબ જ ગમતો રમી અને દિવ્યાંગ બાળકોને ભોજન કરાવડાવી અને તેમના આ જન્મદિવસની ખૂબ જ સારી રીતે ઉજવણી કરેલી હતી. જ્યારે આ ઉજવણી કરી તેઓને ખૂબ જ ધન્યતા અનુભવી હોય તેવું લાગ્યું હતું. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે આવેલા પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો. બાળ કલ્યાણકારી વિવિધ યોજનાકીય ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળા શિક્ષકો સ્ટાફ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 72,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને 3 આરોપીઓની ધરપકડ કરી. 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 3 આરોપીઓને નંદેસરી પોલીસને સોંપ્યા. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં દેશી તમંચો, દાતરડા, લોખંડના સળિયા જેવા મારક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ લીધા આરોપીને રાંદેર પોલીસે સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો. આરોપીને 15 વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ધસી વોચમેનને માર મારી ધાડ પાડી હતી. સુરતમાં વેસુ પીઆઈને કરવામાં આવ્યા સસ્પેન્ડ. સુપ્રીમ કોર્ટમાં શાહબંધુએ કરેલી ફરિયાદના આધારે સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ખાતાકીય કાર્યવાહી બાદ વેસુ પીઆઈ રાવલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યા ઉપર સ્પેશિયલ બ્રાન્ચના પીઆઈ ડીયુ બારડને વેસુ પોલીસ સ્ટેશનના ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગેરમાર્ગે દોરાવનાર પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરીને એક દાખલો બેસાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંચી ખાતે કોંગ્રેસ પાર્ટીનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન યોજાયું. વડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટ આયોજિત મફત મેડિકલ સેમિનાર અકળામુખી હનુમાનજી મંદિરે યોજાયો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શેઢાવ ગામે હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. વડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. બુટલેગરો સાથેની અંગત અદાવતમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યા કરવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં આવેલા થાનગઢ શહેરમાં ચાલતી ભાગવત સપ્તાહમાં 40 ટન રેતીનું બનાવેલ શ્રી રામનું રેત શિલ્પ આકર્ષિત બન્યું છે. પાટણ સરસ્વતી તાલુકાના દુષ્કર્મી ભુવાજીનો જેલવાસ લંબાયો છે. તેમણે મૂકેલી નિયમિત જામીન અરજી પાટણ સેશન કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી 18 વર્ષની હોવા છતાં 40 વર્ષના આરોપીએ કે જે એક કુમળી વયની કિશોરી છે જે પોતાની દીકરીની ઉંમરની છોકરી છે તેની સાથે પોતે ભુવાજી હોય વિધિ કરવાના બહાને શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું છે. સુરત સહિત સમગ્ર દેશમાં અત્યારે રોજ થતા હાર્ટ એટેકના મોતથી ચિંતાનો માહોલ છવાયો છે. ત્યારે વેસુ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના સભ્યો વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. એ દરમિયાન બંધ ઘરમાં જ યુવક દરવાજો ન હતો ખોલતો, જેથી તાત્કાલિક દરવાજો તોડીને અંદર જઈને જોયું તો યુવક બેભાન હતો. બાદમાં તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. જોકે 108ની ટીમે યુવકને ત્યાં જ મૃત જાહેર કર્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થાય તે માટે ભાજપ પક્ષ દ્વારા કમર કસી છે. માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના રાજીનામા અને ભાજપમાં જોડાવા અંગે વિવિધ સમાચાર માધ્યમો દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. મોઢવાડિયાના લાંબા સમયના મૌન બાદ ટ્વીટ આવ્યું સામે. ભાજપમાં જોડાવાની વાત સામે મોઢવાડિયાનો ખુલાસો. પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાનો મોટો ખુલાસો. આધારભૂત વગરના અમારા સમાચાર ચાલી રહ્યા છે. હું કોંગ્રેસમાં છું અને ચૂંટાયેલો ધારાસભ્ય છું.
વડોદરા ખાતે હરણી તળાવમાં બનેલી ઘટનામાં 12 નાના ભૂલકાઓ તેમજ 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. આ ગોઝારા ઘટનાની લોકોમાં શોકની લાગણી છવાઈ હતી, જેને લઈને નસવાડીમાં સરકારી દવાખાને ગ્રામજનો ભેગા થયા હતા. ભેગા થયેલા લોકોએ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેમજ જે બાળકો સારવાર લઈ રહ્યા છે તેઓને જલ્દીથી સ્વાસ્થ્ય સારું થઈ જાય તેના માટે નસવાડી દવાખાના ગ્રામજનો તેમજ સરકારી સ્ટાફ તેમજ CSC સેન્ટર દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે 2 દિવસીય CSPC સંસ્થા અને LDF કાર્યક્રમ તથા જલ જીવન મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરીય પાણી અંદાજપત્ર ઉપર કાર્યશિબિર યોજાઈ. થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ. 26 જાન્યુઆરીના રોજ મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આવતીકાલથી નવા મતદાતાઓની નોંધણી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે 18 વર્ષથી ઉપરના નવા યુવાનોને મતદાન નોંધણી અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે અને નવા 18 વર્ષથી ઉપરના ઉંમરના યુવાનોને મતદાન નોંધણી કરાવવા માટે યુવા મોરચા દ્વારા ઘેર ઘેર પ્રચાર કરવામાં આવનાર છે. ભરૂચના આમોદનગરમાં આવેલા વોર્ડ નંબર 2માં વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા કૂતરાએ 3 થી 4 બાળકોને બચકા ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેથી આમોદ પાલિકાએ રખડતા કૂતરાને પકડી લેતા લોકોએ હાશકારો લીધો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશને SGST ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેને લઈને ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશને કેન્દ્રીય નાણામંત્રી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઉપરાંત કમિશનર સમીર વકીલને લેખિતમાં રજૂઆત કરી છે. વિશ્વના કોઈપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતી હોય, પરંતુ રાજકોટના બુકીઓ તેના પર લાઈવ કરોડો રૂપિયાનો જુગાર રમાડે છે, જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડી 3 શખ્સને ઝડપી પાડી 11.65 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શિનોર તાલુકા મથકે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના હસ્તે થનાર હોય, ત્યારે કાર્યક્રમના સફળ આયોજનને લઈ તમામ સરકારી તંત્ર કામે લાગી ગયું છે. આજે તેનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ